તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો ને? હું આવી ગયો છું તમારા માટે એક નાનકડો વ્લોગ લઈને. તો હું આવી ગયો તો અત્યારે અમારા ગેરેજે. તો જોઈ લો તમે, હું છું અત્યારે ગેરેજની અંદર. તો આજે આવી છે અમારા ગેરેજે એક વેન્યુ ગાડી, એની અંદર બદલાવાની છે કુલિંગ કોઇલ. તો જોઈ લો, આ પડી છે અહીંયા વેન્યુ. તો કુલિંગ કોઇલ કેવી રીતે બદલવી એ તમને શીખવાડીએ આજે વ્લોગમાં. તો સૌથી પહેલાં તો આ ડેશબોર્ડ આખું ખુલશે. એ ડેશબોર્ડ ખુલતા પણ તમને એક વિડીયો બતાવીશ. અને આ છે વેન્યુ, જોઈ લો. અને વેન્યુ આવે છે 4 સિલિન્ડર. 4 સિલિન્ડરની ઓળખાણ કેવી રીતે કરવી તમને બતાવું. તો જોઈ લો, આ કોઇલ છે. આ જેટલી હોય એટલા સિલિન્ડરની ગાડી હોય. જેમ કે આ ચાર કોઇલું છે, તો આ છે 4 સિલિન્ડર ગાડી. અને 3 હોય તો 3 સિલિન્ડર આવે. અને આ ખુલેલી છે બેટરીનો માઇનસ છેડો, કારણ કે ડેશબોર્ડ ખોલવાથી કોઈ શોર્ટ સર્કિટ થાય નહીં અને ગાડીને કોઈ પણ હાનિ ના પહોંચે, તેના માટે. તો ચલો બદલાવીએ કુલિંગ કોઇલ અને બતાવીએ તમને એક મસ્ત બ્લોગ. તો અત્યારે આ કારીગર કરે. અને આ ગાડી પડી છે જેનાથી અમારો એક્સિડન્ટ થયો હતો. અને આ ઇન્ડિકા હજુ એમને એમ પડી છે, હજુ એનું એન્જિન ચડાવ્યું નથી. તો એનો એન્જિનનો પણ એક વ્લોગ આવશે, એ જોજો. અને આ અમારું એક્સપર્ટ એન્જિન વર્કશોપ ગેરેજ. અત્યારે એક ઇકો આવી હતી, એના અંદર આટલું જ ઓઇલ હતું, તમે જુઓ, વગર ઓઇલે ફરતી હતી. અને આ એનું ફિલ્ટર. અત્યારે આવી ગયા હતા ગાડી નીચે. તો હું ખુલતો હતો ક્લચ વાયર. તો જુઓ, આ છે ક્લચ વાયર. તો ખુલતો હતો અત્યારે. હવે અહીંયા ઉપર 10ના બોલ્ટ આવે છે, બે. એ 10ના બોલ્ટ બે ખુલી નાખું, પછી ખુલી જાય ક્લચ વાયર. અને પછી અંદરથી નીકળવાનો આવે, જ્યાં તમે ક્લચ આપણે દબાવવાની આવે ને, ક્લચનું પેન્ડલ, ત્યાં એક ટીચી આવે, એ ટીચી દબાઈને ઊંચી કરો એટલે ક્લચ વાયર નીકળી જાય. તો ચલો વ્લોગમાં બન્યા રહો, મળીએ તમને થોડી વાર પછી ક્લચ વાયર કાઢીને. જોઈ લો તમે, આ છે વેન્યુનું ડેશબોર્ડ. આખું ખુલી ગયું છે, જોઈ લો. અને આ છે અમારા શૈલેષ કારીગર. અને આ છે નવી કુલિંગ કોઇલ, જોઈ લો. આ લાંબી કઈ છે અહીંયા. ઉલારિયા સાહિલભા. બસ ગમે તાણા વિડીયોમાં આવે તાણા બે આંકડે બતાવવા ગમે છે, કારણ કે એ છે ભાજપના માણસ. અને આ જે જૂની કુલિંગ કોઇલ જોઈ લો, જૂની કુલિંગ કોઇલ કેવી છે.
અને આ લગાવી દીધી છે નવી અત્યારે અહીંયા. અને આપણે આની અંદર ક્લચ વાયર ફિટિંગ કરતા હતા, જોઈ લો આ એનો જૂનો ક્લચ વાયર અને નવો નાખી દીધો છે આપણે અહીંયા રહ્યો, જોઈ લો. અરે આ રહ્યો નવો, જોઈ લો. અને ક્લચ પણ એકદમ એ થઈ ગઈ છે, જોઈ લો. અને કાલે આની અંદર નવી હેડલાઇટ પણ લગાવવામાં આવી હતી, એનો વિડીયો તમને નહીં બતાવ્યો. જોઈ લો કારીગર હવે ફિટ કરી રહ્યો છે. નવી ગાડીમાં પણ હાડા પડે છે. નવી ગાડીમાં હાડા પડવા માંડ્યા છે, જોઈ લો અહીંયા. એટલે નવી કુલિંગ કોઇલ ફિટ થઈ ગઈ છે. કપડું લાગેલું છે, કપડું લગાવી દે તારું શર્ટ કાઢી. તો ચલો મિત્રો, મળીએ તમે થોડી વાર પછી, તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે કરી રહ્યા છીએ થ્રોટલ બોડી સર્વિસ. તો તમે જુઓ, આ છે થ્રોટલ બોડી. તો આના ચારે નટ ખોલવા પડે પહેલાં. તો ચલો ખોલીએ અને પછી અંદરથી તમે બતાવીએ, તો બ્લોગમાં બન્યા રહેજો. તો નીકળી ગઈ છે થ્રોટલ બોડીનો ભાગ એક, જોઈ લો. તો આ ચકેડું પહેલાં આવી રીતે ગમે તે જોઈ લો, હાર્ડ. આમ ભમેડવાથી ગમતું નથી. હવે આપણે આને સર્વિસ કરી નાખીએ. સર્વિસ કર્યા પછી કેવું ગમે છે તમને બતાવું, તો બ્લોગમાં બન્યા રહો. કરી નાખીએ આની સર્વિસ. મિત્રો જોઈ લો તમે, આની અંદર આવી રીતના હોય છે. આ ટોટલ બોડીનું જે ઢક્કન છે એ આટલું ખુલ્લું રાખવાનું હોય છે, જોઈ લો અહીંયા. અને આને પછી હેરવેક લઈને આવી રીતના દબાવવાનું હોય છે અહીંયા.
ગઈ છે ફીટ. આટલો ગેપ રાખવો જોઈએ અને પછી બોલ્ટ ફિટ કરી દેવાના. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ તમને થોડી વાર પછી. આ શું છે? ये है कूलिंग कोयल અરે ઈ જેમ ને आ रही इज ચા તૂટી જઈ ચા તૂટી પકા કુલિંગ કોઇલ જોયું હોય તારે તે કદી નહીં જોયું હોય. આરી કુલિંગ કોઇલ જોઈ લે. આરી કુલિંગ કોઇલ કહેવાય. એ જેવી થઈ ગઈ છે પણ એ કારી મેચ થઈ ગઈ છે. એ શું છે? ये सेंसर है पर ખબર પડે એમ કે ટાઢી થઈ ગોની થઈ. ठंडी था એટલે તો મિત્રો આજના માટે આટલું જ. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ, જય માતા દી, બાય બાય.